ભારતની નવી શિક્ષણ ક્રાંતિમાં એઆઈની ભૂમિકા વિશેની મુખ્ય વિગતો નીચે મુજબ છે. ભારત એડ્યુ એઆઈ સ્ટેક અને બોધન એઆઈ. આ પહેલનો મુખ્ય હેતુ પરંપરાગત શિક્ષણ પદ્ધતિથી પર્સનલાઇઝ્ડ લર્નિંગ એટલે કે વ્યક્તિગત શિક્ષણ તરફ પ્રયાણ કરવાનો છે. બોધન એઆઈ એ આઈઆઈટી મદ્રાસ દ્વારા સ્થાપિત એક નોટ ફોર પ્રોફિટ એન્ટિટી છે, જેને સરકાર દ્વારા 500 કરોડનું ફંડિંગ મળ્યું છે. શિક્ષણ માટેનું યુપીઆઈ. જેમ યુપીઆઈ પેમેન્ટ ક્ષેત્રે ક્રાંતિ લાવી છે, તેમ ભારત એડ્યુ એઆઈ સ્ટેક શિક્ષણ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે, જેથી દરેક વિદ્યાર્થી સુધી શિક્ષણ પહોંચાડી શકાય. વિદ્યાર્થીઓ માટે ફાયદા. તે વિદ્યાર્થીઓની શક્તિ અને નબળાઈઓને ઓળખીને વ્યક્તિગત શિક્ષણ એટલે કે પર્સનલાઇઝ્ડ લર્નિંગ પૂરું પાડે છે. એઆઈ ટ્યુટર દ્વારા શંકાઓનું ત્વરિત સમાધાન અને માતૃભાષામાં સમજૂતી મેળવી શકાય છે. વોઇસ બેઝડ લર્નિંગ દ્વારા બોલીને શીખવાની સુવિધા મળે છે. શિક્ષકો માટે સહાયક. એઆઈ શિક્ષકોનો વિકલ્પ નથી, પણ એક સહાયક છે. તે હોમવર્ક અને ટેસ્ટના ઓટોમેટેડ ગ્રેડિંગમાં મદદ કરે છે, એનસીઈઆરટી મુજબ લેસન પ્લાનિંગમાં અને હાજરી તથા રિપોર્ટ કાર્ડના ઓટોમેશનમાં પણ ઉપયોગી છે. વ્યૂહાત્મક સાર્વભૌમત્વ. આ પ્રોજેક્ટનો હેતુ અમેરિકા અને ચીનના એઆઈ ઇકોસિસ્ટમ પરની નિર્ભરતા ઘટાડીને ભારતીય સંસ્કૃતિ અને ભાષાઓને અનુરૂપ એઆઈ વિકસાવવાનો છે. પડકારો. મુખ્ય પડકારોમાં ડેટા પ્રાઇવસી, વિદ્યાર્થીઓની એઆઈ પરની નિર્ભરતાને કારણે વિચારવાની શક્તિ ઘટવાનો ભય અને ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ડિવાઇડ એટલે કે ઇન્ટરનેટ અને વીજળીનો અભાવ સામેલ છે. અમલીકરણ. આ યોજના પાયલટ પ્રોગ્રામ્સ, દીક્ષા પ્લેટફોર્મ સાથે ઇન્ટિગ્રેશન અને શિક્ષક તાલીમ દ્વારા તબક્કાવાર સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.